આજે આપણે આવી ગયા છીએ સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર, જ્યાં આવેલું છે પારસ પેપરીના ગોગા મહારાજનું પ્રાચીન મંદિર. અહીંયા પારસ પિંપરો એટલા માટે કહેવામાં આવે છે કે સતયુગમાં પાન સોનાના અને થરિયું પારસનું હતું. તેમજ આ પિંપરાને મોક્ષ પિંપરો પણ કહેવામાં આવે છે. અને આ પિંપરાથી એક વેત ઉપર જ સ્વર્ગ આવેલું છે એવી લોકવાયકા છે. બીજી લોકવાયકા એવી છે કે જ્યાં જ્યાં ગોગા મહારાજ અત્યારે છે, બધા જ ગોગા મહારાજ અહીંયાથી ગયેલા છે. અહીંયા તમે પિતૃ અર્પણ કરવા આવો છો ત્યારે જે વિધિ કરાવી અને ફૂલ નદીમાં પધરાવી પછી અહીંયા એક લોટો જળ ચઢાવો છો તો તમારા પિતૃઓને મોક્ષ મળે છે એવું કહેવામાં આવે છે. તેમજ દર નાગપંચમીના દિવસે ગોગા મહારાજ ભક્તોને દર્શન આપવા જરૂરથી આવે છે. આ ગોગા મહારાજને માધુ પાવરિયાના ગોગા મહારાજ પણ કહેવામાં આવે છે. મિત્રો, ઇતિહાસ તો બહુ લાંબો છે. જો તમારે જાણવું હોય તો યુટ્યુબમાં અમારી ચેનલ દશરથની વાતોની મુલાકાત જરૂરથી કરજો. તો બોલો ગોગા મહારાજની જય.